હેલો મિત્રો, આજે આપણે પત્તા વિશે માહિતી મેળવશું. તો ધોરણ 10 ધોરણ 9માં જે સંભાવનાના ચેપ્ટર આવે છે એમાં પત્તા વિશેની માહિતી આપણે ખૂબ જરૂરી છે. તો પત્તાની કુલ સંખ્યા કેટલી હોય છે? 52 હોય છે. તેમાં લાલ રંગના પત્તા 24 અને કાળા રંગના પત્તા કેટલા હશે? 26 હશે. લાલ રંગના પત્તામાં પાછા બે ભાગ, લાલના પત્તા અને ચોકટના પત્તા. તો લાલના પત્તા કેટલા હશે? 13. એનો આકાર આ રીતનો છે, દિલ જેવો. ચોકટના પત્તા 13 છે, એનો આકાર રીતે ત્રિકોણ જેવો છે. હવે કાળા રંગના પત્તામાં કાળીના પત્તા 13 અને ફૂલીના પત્તા પણ કેટલા હશે? 13, અને બંનેનો આકાર આવો કંઈક હશે અને ચિત્ર દોરેલા. હવે લાલના પત્તામાં ટોટલ કેટલા પત્તા હશે? 13 પત્તા હશે. તો એકો દૂડી એમ છેક દશા સુધી, પછી જોકર, કિંગ અને ક્વીન, એટલે કે જોકર, રાજા અને રાણી. એવું ચોકટના પત્તામાં 1 થી દશા સુધી, પછી જોકર, કિંગ અને ક્વીન, એટલે કે જોકર, રાજા અને રાણી. કાળીના પત્તા, તો કાળીના કેટલા પત્તા હશે? 13. તો એમાં 1 થી 10 સુધી, દશા સુધી, પછી જોકર, કિંગ અને ક્વીન. ફૂલીના પણ 13 પત્તા, એમાં 1 થી દશા સુધી, જોકર, કિંગ અને ક્વીન. તો આમાં જોકરના ટોટલ કેટલા પત્તા થયા? 4. રાજાના 4, રાણીના 4. તો દરેકના કેટલા પત્તા હોય છે? 4 પાના. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે શું? આવો એક દાખલો 10મા ધોરણમાં પૂછાય છે. તો ગુલામ, રાણી અને રાજા, એની ટોટલ સંખ્યા જે હશે એને આપણે શું કહીશું? મુખ મુદ્રાવાળા. તો ગુલામ ટોટલ કેટલા હોય છે? 4. રાણી કેટલી હોય છે? 4. અને રાજા કેટલા હોય છે? 4. તો ટોટલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થયા? 12 થયા.